તો આજે તો અમારે જવાનું ભાઈ બીજાપુરથી મગોડા એટલે કે દાવતમાં જવાનું ભાઈ, મેરેજની દાવતમાં. તો અમે લોકો નીકળી ગયા વહેલા દાવતમાં જવા માટે. પણ અમારા બાજુના ગામમાં વેડામાં અમારા બધા હગા હબંધી હતા, એટલે એમને લેવા માટે પહેલાં જવાનું હતું વેડા. તો અમે લોકો વેડા જવા માટે નીકળી ગયા ભાઈ, અને વેડા જવા માટે નીકળી ગયા. વેડા આવી ગયું ભાઈ, તો અમારા આઠું પહેલાંથી બેસી ગયા હતા ભાઈ. બકરન કુકરન ઘોડન બોડા બધું રમાડતા હતા ભાઈ. તો અમે લોકો એમનું શૂટિંગ કરી દીધું. તે અમારા આઠું શૂટિંગમાં આ ના લાવતા હોય મૂકમ આવશે ભાઈ. ભાઈ અમારે એજાજભાઈ આવી ગયા ભાઈ, પોપટ પાડેલો ઇક્કો લઈને. એજાજભાઈ ઇક્કો લઈને પછી અમે નીકળી ગયા સીધા મગોડા. તો મગોડા પહોંચી ગયા તો ભાઈ ટેમ્પામાં તો અમારે પબ્લિક વધારે હતી ભાઈ. તો પબ્લિક ઉતરતે વાર લાગે એમ હતી, એટલે ભાઈ મને કે ટેબલ લાવો. તો હું તો ટેબલ લેવા જોયો, એટલે પાછો ટેબલ ના લાવ્યો. હું તો પાછું જમવાનું ચાલુ કરી દીધું, અંદરથી જમવા બેસી ગયો ભાઈ. હું તો ઉભો ભાઈ જમી લીધું ભાઈ. તો અમારા પહેલાં ભાઈ પેસેન્જર એટલે કે એમના બધા હગા હબંધી આવેલા હતા, એટલે એ લોકો જમતા હતા. પછી અમારા મુકેશ ભાઈ આવી ગયા કે અમને વિડીયો લો, તો એમને બી લઈ લીધા. પછી ભાઈ જો આ બધા જમતા હતા ભાઈ, એટલે અમે ફોટોશૂટ ચાલુ કરી દીધું. અમારા શરીફભાઈ મીન ને બે, પછી વરરાજાને બધા ખાતા હતા, એમનું ફોટોશૂટ કરી નાખ્યું ભાઈ અમે. વિષ્ણુભાઈ, વરરાજા અને ભાઈ એજાજભાઈ 3 જણા, તો એમનું ફોટોશૂટ કર્યું ભાઈ. પછી બીજા અમારા સગા સંબંધી ભાઈ બધા ફોટોશૂટ કરતા હતા, તો એમનું ફોટોશૂટ લઈ પછી મારે જવાનું હતું વરરાજાના ઘેર. હું એમને વરરાજાને કીધું ભાઈ તમે ફોટોશૂટ, વરરાજાના ઘરનું લોકેશન મને મળતું નતું ભાઈ, એટલે મારે પૂછવાનું હતું કોકના. પણ હું કને પૂછું, કારણ કે ગામના અંદર કોઈ હતું નહીં. એટલે ભાઈ હું તો પૂછ્યું ભાઈ જાતા હતા ઘેટા બકરા, એમને પૂછી લીધું ભાઈ ચો જવાન છે. ઘેટા બકરા કે ભાઈ અમારે જવાન છે દાવતમાં, અમને ખબર નહીં ભાઈ. ઘેટા બકરા જતે રહે ભાઈ. પછી હું તો ભાઈ બગડામાં બસ સ્ટેન્ડ જોયું ભાઈ, સીધું લોકેશન મળી ગયું. પહોંચ્યું જો વરરાજાના ઘેર પહોંચ્યું. એટલે અમારા બધા ભાઈબંધો બધા એટલે ભાઈ ઘરના બધા ભાઈઓ બેઠેલા હતા, ચાની ચુસ્કીઓ મારતા હતા. હું ચા મંગાવી ભાઈ, મેં ચાની ચુસ્કીઓ બે મારી દીધી ભાઈ. ચાની ચુસ્કી મારીને ભાઈ પછી ચાની ચુસ્કી મારીને ભાઈ બધી પબ્લિક નાચતી હતી. એમ લાવો થોડું વિડીયો શૂટિંગ એમનું બી લઈ રહીએ. પણ એના અંદર અવાજ નહીં આવતો, ખાલી એમનો વિડીયો શૂટિંગ તમને દેખાય. એટલે જો વિડીયો શૂટિંગ આ બધી પબ્લિક નાચે, જોઈ લો મિત્રો, આ પબ્લિક નાચે, બધી પબ્લિક નાચવાની વિડીયો હું લઈ લીધું. નાચવાની વિડીયો લીધું, ચાલો હવે જઈએ ઘેર આપણે. તો અમારા હાળાને કીધું ભાઈ શરીફભાઈ લાવો ગાડી ચાલુ કરો. તે શરીફભાઈ તો ગાડી ઇક્કો ચાલુ કરી ભાઈ. પછી અમે લોકો સીધા પહોંચી ગયા અમારા ઘેર આવી ગયા. શરીફભાઈ કીધું કે ભાઈ અમારે વિડીયો લઈ લો. શરીફભાઈની વિડીયો લઈ લીધું. વ્લોગ સારો લાગે મિત્રો લાઈક ઠોકો અને